ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરના નેતૃત્વમાં મહિલાઓની સુરક્ષાની માંગ કરતું દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરના નેતૃત્વમાં મહિલા સુરક્ષાની માંગ કરતું દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। દાહોદની નાનકડી માસૂમ દીકરી પર પિશાચી કૃત્ય અને હત્યા કરનારાને ફાંસીની સજા થાય, પીડિત પરિવારને પૂરતું સરકારી વળતર મળે તે માટે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। ગુજરાત ભાજપની સરકારમાં મહિલા અત્યાચારના બનાવમાં ઉછાળો, મહિલા સુરક્ષાને લઈ તંત્રની નિષ્ફળતા સામે આકરી ટીકા સાથે અનેક વેધક સવાલો કરતા પોસ્ટર બેનર સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણીઓએ રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું। પીડિત પરિવારની મુલાકાત લઈ આપવીતી સાંભળી સાંત્વના પાઠવી, સંવેદના વ્યક્ત કરી ખૂબ જ દુઃખદ ઘટના અંગે સરકારની નિષ્ફળતાઓ અંગે અનેક વેધક સવાલો સાથે મહિલાઓની સુરક્ષાને લઈ તંત્રની ઉદાસીનતા અને મોટાભાગના મહિલા શોષણના કિસ્સાઓમાં ભાજપ કનેક્શન કેમ જોવા મળી રહ્યું છે। મહિલા શોષણના વધતા જતા કિસ્સાઓમાં અનેક ભાજપ કનેક્શન જોવા મળી રહ્યું છે, ત્યારે ખૂબ ચિંતાજનક બાબત ગણાવી ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતા સામે અનેક પ્રશ્ન કરતા ગુજરાત રાજ્યની મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર સહિતના અગ્રણીઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ સાથે ન્યાય આપો સૂત્રોચ્ચાર કરી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નટોલાલજી ભાટિયા। દાહોદ ખાતે બનેલી જે આ ઘટના આજે દીકરીના પરિવારને મળવાનું થયું, દીકરીના પરિવારને મળ્યા પછી ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે શાળાના આચાર્ય કે જે RSSના પ્રચારક પણ રહ્યા છે, પ્રખંડના પ્રચારક કહી શકાય, અને ખોટી મોટા હોદ્દા કે આચાર્ય રૂપ કહેવાય, અને એમના દ્વારા આવી જો ઘટનાઓ થતી હોય તો આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી 156 સીટવાળી ભારતીય જનતા પાર્ટી માટેની ખરેખર શર્મસાર ઘટના કહેવાય। માનનીય ગૃહમંત્રીને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ જો આ ગૃહ ખાતું કે મહિલાઓની સુરક્ષાને સંભાળવામાં ક્યાંક પાછા પડતા હોય કે ક્યાંક અસફળ રીતના જે અમને પોતાને રોજબરોજનો અનુભવ થઈ ગયો છે, ગુજરાતમાં રોજના 6 મહિલાઓ ઉપર અત્યાચાર બળાત્કારના કિસ્સાઓ નોંધાય છે। આ 6 ના 8, 6 ના 10 કરવાની તમે રાહમાં છો। જો તમે પગલાં નથી ભરતા તો તમારી શું દાનત છે અમને ખબર નથી પડતી, પણ ક્યાંક તમે દબાણમાં હોય, આવા આરોપીઓને તમે સજા ન પહોંચાડી શકતા હોય, ન આપી શકતા હોય, તમને ઉપરથી દબાણ હોય, તમને કોઈ પણ પ્રકારના દબાણ હોય તો અમે મહિલાઓ સક્ષમ છીએ, અમે હાથમાં હથિયારો उठावा માટે सक्षम। जी, क्या कहेंगे आज ये घटना बनी है? गुजरात के दाहोद जिले में जो ये घटना बनी है, ये जो दुर्घटना हुई है, 6 साल की, महज 6 साल की बच्ची, आप सोचिए कि 6 साल की बच्ची के साथ अगर ये होता है तो उनका जब हत्या हो रही थी तब वो किस फेज से गुजरी होगी, ये एक बहुत सोचने की बात है। यहाँ सिर्फ हम स्टेटमेंट देते रहेंगे, ये होना चाहिए, वो होना चाहिए, बड़ी बड़ी बातें करते रहेंगे। यहाँ पे परिवार से आज हम मिले, हमने सुन के बहुत आश्चर्य लगा कि बहुत धक्का लगा कि अभी तक परिवार को मिलने के लिए कोई आने को राजी नहीं है। भारतीय जनता पार्टी की यहाँ पे सरकार है, 156 सीट, 182 में से 156 सीट जीत के आए थे, तो ये 156 सीट जीत के, इतनी मेजोरिटी से जीत के आप साबित क्या करना चाहते हैं कि सिर्फ लोग आपको वोट देने के लिए है कि इनकी सलामती और सुरक्षा की जिम्मेदारी भी